એટલી બધી ભી ભગાવશો તો કોક ફગાવાલાને કેની મદદ કરે? ભાઈ મારે ભાઈ ભારું સગા સંબંધી બધા છે, પણ મારી આવી દશામાં કોઈને મારું પેટમાં બળતું નથી. એવું નથી ભાઈ, એ બધાને પેટમાં તો બળે, પણ તારું કાક સારું થાય તો. ઓલા માવાભાઈ બીમાર પડી ગયા, વયા જાય એમ છે બિચારા. ઈ નહીં જાય તું તારે. કેમ? ઈ એટલી બધી લોનું લઈને જીવે છે ને, દાસી યમરાજા એને લેવા આવશે ને તો લેના વાળા આડા હોઈ જાહે કે એને રેવા જો. એલા પાણીના ખૂનામાં ટ્રક નાખ્યો. કેવો ડ્રાઈવર છો તું? તારા શેઠ ખીજાણા નહીં હોય? ખીજાણા તો ખરા, પણ ગઈ. તો કોડા તને એટલું બધું પાણી ન દેખાણું? દેખાણું ને, પણ એમાં બતકના મોઢા દેખાતા હતા. મને એમ શું 1.5 ફૂટ પાણી હશે. બુદ્ધિ વગરના બતક તો તરે. આ રૂપિયામાં બહુ તાકાત છો ભાઈ. લે તો રૂપિયા તો હુકલ ઝાડના થડિયામાં ડાટા હોય ને, તોય હુકલ ઠૂઠ હોય તો બીજા દી કોળ કાઢે. હાસુ ઓ ભાઈ, અમુક ને એકઈ નાડી જીવ ન હોય. એવા પાસે જો પૈસા આવી જાય ને તો હા જગ્યાથી મવડા તો હાલે. તો ઈ જ રૂપિયાની તાકાત છે. આ નકરો ફોનમાં પડ્યો રહેશો, કખ વાશામાં ભૂતકાળ ભવિષ્યકાળ ઈ કઈ આવડે છે? ભવિષ્યકાળ કોને કહેવાય કે મને? હાલ તને કહું, ભવિષ્યકાળ બતાય મને. કલાક પછી તારી સાયકલમાં હવા નહીં હોય. એક આ માણસોને બીજાની પંચાયત બહુ. કેમ? આપણે જ્યાં જાય ત્યાં બધા પેલા પૂછે કે તમે કામ શું કરો. આપણે ગમે એ કરતા હોય, એમાં એને શું? જ્યારે લોકો આપણને પૂછે ને કે તમે કામ શું કરો છો, તો હકીકતમાં ઈ હિસાબ લગાડે છે કે તમને ઇજ્જત કેટલી દેવી. જોતો ભાઈ, હું આ ખજૂર લેવો. દુકાન વાળાએ આ કાગળ તે ખજૂરની ભાવ તોડ્યો, પણ સહી ખેડૂનો વારો આવે અને ખેડૂનું અનાજ માર્કેટમાં વેચાય તો ઈ અનાજનું બોરીનું વજન કાપી લેવામાં આવે.